યુદ્ધની થીમ આધારિત આ વર્ષે પિચકારીઓ બજારમાં આવી છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના જે यहाँ વેપન છે એ વેપન મુજબ જ પિચકારી મળે છે। આવો આપણે અમિતભાઈ પાસેથી જાણીએ કે શું થીમ છે આ વખતે ને કઈ કઈ પોપ્યુલર છે। અમિતભાઈ, આ વર્ષે વોરના થીમ ઉપર ઇલેક્ટ્રિક પિચકારીઓ બધી ઘણી આવી છે માર્કેટમાં, અને એ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક પિચકારીઓ બધી આવે છે, અને એમાં બધા ડિફરન્ટ શેપ અને ડિફરન્ટ સાઇઝ આવે છે। એ સિવાય બધી મિસાઇલ્સ આવે છે, મિસાઇલ્સ છે, અને પછી ઓપરેશન સિંદૂર બેઝ ઉપર ના આખા બધી આઇટમો છે, ટેન્ક છે, અને પછી તમારે જે બાહુબલીને પુષ્પાના બેઝ ઉપર જે ચાલે કુલાડી ચાલે છે એ પણ ચાલે છે, અને જે મિસાઇલ્સ આવે મિસાઇલ્સમાં ડિફરન્ટ શેપ અને ડિફરન્ટ કલર્સ આવે છે। એ સિવાય મોટી જે ગન કહેવાય કે જેમાં સૌથી વધારે પાણી ભરાય એવી એ જમ્બો ગન છે પણ બજારમાં ઘણી ચાલી રહી છે। અને એ સિવાય જે છોકરાઓની જે આઇટમ કોમન આઇટમ છે એ જે ટોમ એન્ડ જેરી અને એ બધા છોકરાઓની આઇટમ એ બધી આઇટમ તો આ વર્ષે છે જ। બિલકુલ। તો હોળી તો મનાવે જ છે લોકો, પરંતુ આ વખતે થીમ છે એ યુદ્ધની થઈ ગઈ છે, અને બાળકોને પણ તમે જુઓ કે આ જ પ્રકારના જે રમકડા છે એનાથી જ હોળી રમવાની પસંદ આવે છે। અને આ ગન છે અત્યારે ઇલેક્ટ્રિક ગન પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ થઈ છે, જે આઉટ ઓફ સ્ટોક બતાવવામાં આવે છે। કેતન જોશી, અમદાવાદ।